નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આવતીકાલે રામનવમીની ઉજવણી પૂર્વે સમગ્ર રામનગરી અયોધ્યાને સજવામાં આવતો શણગાર। જાન્યુઆરી બાદ ફરી વખત સોનિયા ગાંધીની તબિયત લથડતા દિલ્હીની હોસ્પિટલમાં એડમિટ। રાજકોટ રેન્જ આઈજી તરીકે નિયુક્તિ પછી પ્રથમ વખત આઈજી નિર્લિપ્ત રાય જામનગરની મુલાકાતે। આઈજી નિર્લિપ્ત રાયને ગાર્ડ ઓફ ઓનર। 2029ની ચૂંટણીમાં ગુજરાત લોકસભાની સીટ 26ને બદલે 39 કરવા કવાયત। મહિલા અનામત સીટ પણ 13 હશે। દ્વારકા શારદાપીઠ સંચાલિત કોલેજના પ્રોફેસર દ્વારા ધર્મ વિરોધી નિવેદન અપાતા યાત્રાધામમાં રેલી અને વિરોધ। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક। EWS 1 પ્રકારના 800 અને EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ। ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2026। યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન ન્યૂ લાઈફ રિસોર્ટ। લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમો ગેરંટી આપીએ છીએ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। રામનગરી અયોધ્યા રામનવમીના સ્વાગતમાં સજવા લાગી છે। મંદિરોની રંગબેરંગી રોશની ભક્તિ સંગીત અને સ્વચ્છ ઘાટે ઉત્સવને વધુ ખાસ બનાવશે। પ્રશાસન અનુસાર 30 લાખથી વધુ શ્રદ્ધાળુ રામલલાના જન્મોત્સવના સાક્ષી બની શકે છે। રામ મંદિરમાં આ વખતનું આયોજન ઐતિહાસિક બનશે। બપોરે પ્રભુ રામલલ્લાના જન્મની સાથે સૂર્ય તિલક કરવામાં આવશે, જેની તૈયારી ટીમે શરૂ કરી દીધી છે। વૈદિક મંત્રોચ્ચાર, ભજન, કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમો વચ્ચે રામલલાને નવા પોશાક પહેરાવવામાં આવશે। 56 ભોગ અર્પિત કરી શ્રદ્ધાળુઓને પ્રસાદ વિતરિત કરાશે। જ્યારે શ્રદ્ધાળુઓની સુવિધાઓનું ધ્યાન રાખી નગર નિગમે વ્યાપક તૈયારી શરૂ કરી છે। નગર આયુક્ત જયેન્દ્રકુમારના અનુસાર સરયુ ઘાટોને જેટિંગ મશીનથી ધોવામાં આવી રહ્યા છે। મુખ્ય મંદિરોની બહાર માર્ગમાં ચીકાશ રોકવા માટે જાળીવાળી મેટ પાથરવામાં આવી રહી છે। મહિલાઓ માટે 6 અસ્થાયી અને 9 કાયમી નિઃશુલ્ક ચેન્જિંગ રૂમ બનાવાયા છે। સાથે સાથે બાયો અને મોબાઈલ ટોયલેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ફૂટપાથો પરથી દબાણો હટાવવાની સાથે સાથે સંત તુલસીદાસ ઘાટ, સરયુ સ્નાન ઘાટ, વિવિધ અંડરપાસ વગેરે મુખ્ય સ્થળો પર ખાસ પ્રકાશ વ્યવસ્થા કરાઈ છે। કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીની ગઈકાલે મંગળવારે મોડી રાત્રે અચાનક તબિયત બગડતા તેમને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે। લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હોસ્પિટલમાં માતાની દેખરેખ માટે પહોંચ્યા હતા। ડોક્ટરોની ટીમ તેમના સ્વાસ્થ્યનું સતત ચેકઅપ કરી રહી છે। સોનિયા ગાંધીની તબિયત 2 મહિના પહેલા જાન્યુઆરી 2026માં પણ લથડી હતી। તે સમયે તેમને 6 દિવસ સુધી સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પણ તેમના નિવાસસ્થાને તેમની સારવાર સતત ચાલતી હતી। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું આઈજી નિર્લિપ્ત રાયનું જામનગરમાં આગમન અને લોકસભાની બેઠકો વધારવા વ્યૂહ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। શું તમને કાનમાં ઓછું સંભળાય છે? શું નાક બંધ રહે છે અથવા સાઇનસની તકલીફ છે? શું ગળામાં દુખાવો કે વારંવાર ઇન્ફેક્શન થાય છે? હવે ચિંતા છોડો। જામનગરમાં વિશ્વસનીય નામ માં ENT હોસ્પિટલ। अनुभवी ENT निष्णांत डॉक्टर तोरल पटेल MS ENT द्वारा
કાન, નાક અને ગળાની તમામ આધુનિક સારવાર એક જ સ્થળે. CO2 લેસરથી આધુનિક સારવાર, માઇક્રોસ્કોપિક કાનની સર્જરી, નાક અને સાઇનસની સર્જરી, ગળાની તમામ સારવાર, એલર્જી અને સ્નોરિંગની સારવાર, કાન, નાક, ગળા સંબંધિત તમામ સમસ્યાનું નિદાન, આધુનિક મશીનો અને નિષ્ણાંત સારવાર સાથે તમારા આરોગ્ય માટે વિશ્વાસનું કેન્દ્ર માં ENT હોસ્પિટલ, 7મો માળ, વાસાવીરા કોમ્પ્લેક્સ, સુમેર ક્લબ રોડ, મેટ્રોપોલિસ લેબોરેટરીની બાજુમાં, જામનગર. વધુ માહિતી માટે સંપર્ક કરો 8000036363. માં ENT હોસ્પિટલ, કાન, નાક અને ગળાની સંપૂર્ણ કાળજી. નમસ્તે જામનગર. ગૌરવશાળી જામનગર મહાનગરપાલિકા આપના માટે લઈને આવ્યું છે એક સુવર્ણ તક. વ્યાજ રાહત યોજના 2026. વર્ષોથી બાકી રહેલા મનપાના વેરાનો ભાર હવે ઉતારી નાખવાનો સમય આવી ગયો છે. 2006 પહેલાની બાકી રકમ પર 100% વ્યાજ માફ. 2006 પછીની બાકી રકમ પર પણ 100% વ્યાજ માફ. હવે હાઉસ ટેક્સ, વોટર ચાર્જ અને વ્યવસાય વેરા પરના વ્યાજનો બોજ સંપૂર્ણ રીતે દૂર કરવાનો અવસર. આ વિશેષ યોજના ફક્ત 13 ફેબ્રુઆરી 2026 થી 31 માર્ચ 2026 સુધી જ અમલમાં રહેશે. સમય મર્યાદિત છે. તક હાથમાંથી નીકળી જાય તે પહેલા લાભ લઈ લો. ઓનલાઈન વેરો ભરનાર માટે વિશેષ પ્રોત્સાહન, 2% વધારાનું વળતર, વધુમાં વધુ ₹250 સુધી. આ યોજના માત્ર રાહત નથી, આ છે એક તક વ્યાજના ભારણથી મુક્ત થવાની, રિકવરી અને મિલકત જપ્તીની કાર્યવાહીથી બચવાની અને નાગરિક તરીકે આપની જવાબદારી નિભાવવાની. વેરા ભરપાઈ કરવા માટેના સ્થળો નોંધી લેશો. મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન વિભાગમાં 5 સિટી સિવિક સેન્ટરો, સરુ સેક્શન, રણજીતનગર, ગ્રીન સિટી, સમર્પણ સર્કલ અને ગુલાબનગર. શહેરની અગ્રણી બેંકો HDFC બેંક, IDBI બેંક, કોટક મહિન્દ્ર બેંક તથા નવા નગર કોઓપરેટિવ બેંકની તમામ શાખાઓમાં મોબાઈલ ટેક્સ કલેક્શન વેન દ્વારા અને મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઇટ પર www.mcjamnagar.com. ચાલો જવાબદાર નાગરિક બનીએ અને જામનગરને વધુ સશક્ત બનાવીએ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજકોટ રેન્જના નવા IG નિર્લિપ્ત રાયે આજે બુધવારે જામનગર જિલ્લા પોલીસ વડા કચેરીની મહત્વપૂર્ણ મુલાકાત લીધી હતી. આ દરમિયાન જિલ્લા પોલીસ વડા SP રવિમોહન સૈની, ASP પ્રતિભા અને DYSP જયવીરસિંહ ઝાલા તથા ગ્રામ્ય DYSP મિત રુદલાલ અને પોલીસ હેડક્વાર્ટરના DYSP VK પંડ્યા સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રેન્જ IG નિર્લિપ્ત રાયનું જામનગર પોલીસ દ્વારા પુષ્પગુચ્છ બુકે વડે સ્વાગત કરવામાં આવ્યું હતું અને જિલ્લા પોલીસ ભવન ખાતે IG નિર્લિપ્ત રાયને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. શહેરમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે વિવિધ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ, પ્રતિષ્ઠિત નાગરિકો અને વિવિધ જ્ઞાતિના નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી. બેઠકનો મુખ્ય હેતુ શહેરમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ જાળવી રાખવું અને કોઈપણ અસામાજિક પ્રવૃત્તિને મૂળથી જ રોકવાનો હતો. ત્યારબાદ IG નિર્લિપ્ત રાયની અધ્યક્ષતામાં જિલ્લા પોલીસ કચેરી ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ ગુનાઓની કામગીરી અંગે ગંભીરતાપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી. IG નિર્લિપ્ત રાયના જામનગર આગમન સાથે જ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. શહેરના શંકાસ્પદ તત્વોને SP કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા. તમામ સાથે IG નિર્લિપ્ત રાયે કડક ભાષામાં સંવાદ કર્યો હતો. આ રીતની ગેરપ્રવૃત્તિ કરતા ઇસમોને સાનમાં સમજી જવા ચેતવણી ઉચ્ચારી હતી. આ કાર્યવાહીથી ગેરકાયદેસર ધંધા ચલાવનારાઓમાં ફફડાટ અને અસામાજિક તત્વોમાં ભયનો માહોલ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. લોકસભાની બેઠકો વધશે તથા તેની સાથે મહિલા અનામત અધિનિયમ લાગુ થતાં આગામી 2029ની લોકસભા ચૂંટણીમાં મહિલા સાંસદોની સંખ્યા વધશે.
હાલમાં દેશભરમાં લોકસભાના સાંસદોની કુલ સંખ્યા 543 છે, જે વધારીને 816 કરવા માટેનું સૂચન થયું છે. આ સાથે જ ગુજરાતમાં લોકસભાની બેઠકની સંખ્યા 26 છે, તે વધીને 39 આસપાસ થવાની શક્યતા છે. જોકે હજુ સુધી 2021માં થવાની હતી તે વસ્તી ગણતરી થઈ ન હોય. લોકસભાનું નવું સીમાંકન 2011ની વસ્તીના આધારે કરવામાં આવે તેવી શક્યતા છે. મહિલા અનામત અધિનિયમ મુજબ લોકસભામાં 33% બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે. અમદાવાદ તથા સુરત જેવા મહાનગરોમાં નવી લોકસભા બેઠકો અસ્તિત્વમાં આવી શકે છે, જેને પરિણામે તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી રણનીતિ બદલવી પડશે અને નવા સીમાંકન મુજબ રાજકીય પક્ષોએ નવા પુરુષ અને મહિલા ઉમેદવારો શોધવા પડશે, જે દરેક પક્ષ માટે મોટો પડકાર બની રહેશે. કારણ કે લોકસભા ચૂંટણીમાં પણ દરેક બેઠક પર રાજકીય પક્ષો દ્વારા જ્ઞાતિ સમીકરણોને પણ સેટ કરવામાં આવતા હોય છે. જામનગરની વાત કરીએ તો જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લા વચ્ચે એક લોકસભાની સીટ હાલમાં કાર્યરત છે. ભવિષ્યમાં લોકસભાની સીટ વધારવાની વાત બનશે તો બંને જિલ્લાને લોકસભાની સીટ ફાળવવામાં આવશે, તેમ રાજકીય નિષ્ણાંતોનું માનવું છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું યાત્રાધામ દ્વારકામાં ધાર્મિક વિવાદ અને રૂપેણ બંદરે ગેસ રિફિલિંગ કૌભાંડ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં, પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. સપનાનું ઘર હવે હકીકત બનશે. જામનગર મહાનગરપાલિકાની સ્લમ હાઉસિંગ શાખા દ્વારા જામનગર શહેરના પ્રાઇમ લોકેશન પર પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક. EWS 1 પ્રકારના 800 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. એક હોલ, એક બેડરૂમ, એક કિચન, ટોયલેટ, બાથરૂમ, વોશિંગ એરિયા. સાઇટ હાપા માર્કેટિંગ યાર્ડ, જ્ઞાન ગંગા સ્કૂલ, શ્યામ પાર્ટી પ્લોટ પાસે, જામનગર. લાભાર્થીએ આવાસ માટે ચૂકવવાની થતી રકમ ₹7 લાખ. આવક મર્યાદા મહત્તમ ₹3 લાખ. EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. એક હોલ, 2 બેડરૂમ, એક કિચન, ટોયલેટ, બાથરૂમ, વોશિંગ એરિયા. સાઇટ જામનગર રાજકોટ હાઈવે, ઇસ્કોન મંદિરની સામે, જામનગર. લાભાર્થીએ આવાસ માટે ચૂકવવાની થતી રકમ ₹9 લાખ. આવક મર્યાદા મહત્તમ ₹3 લાખ. આ આવાસ યોજનાના પ્રોજેક્ટની આ રહી વિશેષતાઓ. ભૂકંપ પ્રતિરોધક બાંધકામ, કેમ્પસમાં આંતરિક CC રોડ એન્ડ LED લાઇટિંગ, ભૂગર્ભ ગટર નેટવર્ક, સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ, વિશાળ કવર્ડ પાર્કિંગ,
આકર્ષક લેન્ડસ્કેપિંગ તેમજ ફાયર સેફ્ટી પ્રોવિઝન સહિત તમામ આંતરમાળખાકીય સુવિધાઓ સાથે ઉપલબ્ધ. આ બંને આવાસ યોજનામાં આવાસ લેવા માંગતા ઘર વિહોણા જરૂરિયાતમંદ લાભાર્થીએ વધુ માહિતી તથા ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે સ્લમ હાઉસિંગ શાખા ચોથો માળ જામનગર મહાનગરપાલિકાની મુલાકાત લેવા જણાવવામાં આવ્યું છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 12/1/2026 થી 31/3/2026 સુધી જ રાખવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એકદમ વ્યાજબી કિંમતમાં આવાસ ખરીદવાની અમૂલ્ય તકનો લાભ લેવાનું ચૂકશો નહીં તેવી જામનગર મહાનગરપાલિકા દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવે છે. શુભ પ્રસંગ માત્ર એક દિવસ નથી, એ તો જીવનભરની યાદ હોય છે અને યાદોને શાહી બનાવે એવું એક જ સ્થાન ન્યૂ લાઈફ રિસોર્ટ. જામનગરમાં જ્યાં શુભ પ્રસંગો ઉજવવા રોયલ પરિવારોનો વિશ્વાસ બની ચૂક્યું છે. શાંતિ, હરિયાળી અને વૈભવનું સુંદર સંયોજન. ન્યૂ લાઈફના એસી રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ 100% શુદ્ધ વેજીટેરિયન શાહી સ્વાદનો અનુભવ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા એક પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. 80,000 સ્ક્વેર ફૂટનો વિશાળ ગ્રાન્ડ લોન્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલ, વરકન્યાના ખાસ રૂમ સહિત લક્ઝરિયસ રૂમો અને અલગથી પ્રીમિયમ વિલાઓ, વોટર પાર્ક, મિની થિયેટર, ગેમ ઝોન, કિડ્સ પ્લે એરિયા, સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સવારથી સાંજ સુધી સુરક્ષિત અને યાદગાર પિકનિક પોઈન્ટ, વિશાળ પાર્કિંગની સુવિધા, બ્રેકફાસ્ટ હોય, લંચ હોય, ડિનર હોય અથવા જીવનનો સૌથી મોટો પ્રસંગ. શાહી અનુભવ માટે એક જ પસંદગી ન્યૂ લાઈફ રિસોર્ટ, રાવલસર WHO પ્રોજેક્ટ સાઇટની બાજુમાં, લાખાબાવળ ક્રોસિંગ, જામનગર ખંભાળિયા હાઈવે, જામનગર. આજે જ બુકિંગ માટે સંપર્ક કરો 97 282 88 888. ન્યૂ લાઈફ રિસોર્ટ, કારણ કે શુભ પ્રસંગો શાહી હોવા જોઈએ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. યાત્રાધામ દ્વારકામાં જગતગુરુ શંકરાચાર્ય દ્વારા સંચાલિત પ્રસિદ્ધ શારદાપીઠ કોલેજના એક પ્રોફેસરની કથિત હિન્દુ વિરોધી સોશિયલ મીડિયા પોસ્ટને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે વિવાદ ઊભો થયો છે. પ્રોફેસર દ્વારા કથિત રીતે સોશિયલ મીડિયામાં હિન્દુ ધર્મ વિરુદ્ધ વાંધાજનક અને ભાવનાઓને ઠેસ પહોંચાડે તેવી પોસ્ટ મૂકવામાં આવી હોવાનો આક્ષેપ થતાં હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલો બહાર આવતા દ્વારકા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોકોમાં અસંતોષની લાગણી ફેલાઈ છે. આ ઘટનાને પગલે મંગળવારે દ્વારકાના મુખ્ય માર્ગો પર હિન્દુ સંગઠનો દ્વારા વિશાળ વિરોધ રેલી યોજવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા અને સૂત્રોચ્ચાર સાથે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. રેલી બાદ સંગઠનના આગેવાનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી સમગ્ર મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. દ્વારકા પંથકમાં ગેરકાયદેસર રીતે ઘરેલું ગેસ સિલિન્ડરનું રિફિલિંગ કરતા 3 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી કુલ રૂપિયા 3,48,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડર અને રિફિલિંગના સાધનોનો સમાવેશ થાય છે. નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ આ દરોડો પાડવામાં આવ્યો હતો. દ્વારકા પંથકના રૂપેણ બંદર વિસ્તારમાં શંકાસ્પદ ગતિવિધિ જોઈ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન 3 શખ્સો જાહેરમાં કોઈપણ સલામતીના સાધનો વગર ભરેલા સિલિન્ડરમાંથી ખાલી સિલિન્ડરમાં ગેસ ભરવાનું જોખમી કામ કરતા રંગે હાથ ઝડપાયા હતા. પકડાયેલા આરોપીઓમાં રૂપેણ બંદરના શહાદત હુસૈન, અલ્તાફ હુસૈન મલિક, મોહમ્મદ મોહિનુદ્દીન રહીમ શેખ અને નઝીર રહીમ શેખનો સમાવેશ થાય છે. શહાદત હુસૈન મલિક ગેસ એજન્સી નામે ગેસ એજન્સી અને ગેસ ચૂલા રિપેરિંગનું કામ કરે છે, જ્યારે અન્ય 2 તેની એજન્સીમાં કામ કરે છે. પોલીસે સ્થળ પરથી જુદી જુદી કંપનીના કુલ 202 ખાલી અને ભરેલા ગેસ સિલિન્ડર, 4 ઇલેક્ટ્રિક મોટર, વાયર, પાઇપ, રેગ્યુલેટર અને વજન કાંટો સહિતના સાધનો કબજે કર્યા છે. જપ્ત કરાયેલા સમગ્ર મુદ્દામાલની કિંમત રૂપિયા 3,48,300 આંકવામાં આવી છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું પેન્શનર સમાજ દ્વારા આવેદન અને હાપા યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફર્નિચરનો વિશાળ ડિસ્પ્લે ધરાવતો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ 50,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલા જૂનાગઢ અને રાજકોટના બંને શોરૂમમાં જોવા મળશે સોફા સેટ, રિક્લાઇનર સોફા, સેન્ટર ટેબલ, ડાઇનિંગ ટેબલ, બેડ પલંગ, ડ્રેસિંગ ટેબલ, કબાટ, ટીવી સ્ટેન્ડ, ઝૂલા, મંદિર સહિતની ફર્નિચર આઇટમોનો એક જુઓ અને એક ભૂલો તેવો વિશાળ ડિસ્પ્લે. ઓફિસની ફર્નિચર આઇટમોમાં ઓફિસ ટેબલ, બોસ ચેર, વિઝિટર ચેર, લાઉન્જ ચેરનો ભવ્યથી અતિ ભવ્ય ડિસ્પ્લે જોઈને આપ જ કહેશો કે આને કહેવાય ફર્નિચરનો ભવ્ય શોરૂમ. કેફે ટેબલ ચેર, આઉટડોર સિટિંગ અને રેસ્ટોરન્ટ ટેબલ તથા ચેરની વિશાળ રેન્જ. 30 વર્ષનો ફર્નિચર પ્રોડક્શનનો અનુભવ હોવાથી અહીં ગ્રાહકોને ટ્રેન્ડિંગ ડિઝાઇન સાથે મજબૂત અને ટકાઉ ફર્નિચર તો મળી જ રહેશે, સાથે બજાર કિંમત કરતાં પણ સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ પણ મળી રહેશે. તેની અમો ગેરંટી આપીએ છીએ. અહીં તમને મળશે સ્લીપવેલ મેટ્રેસની અને ગોદરેજના લોકરની વિશાળ રેન્જ. તમને ગમતી ફર્નિચરની ડિઝાઇન અહીં તમારી પસંદ મુજબ કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે. અમારા નજીકના શોરૂમમાં પધારવા સૌરાષ્ટ્રવાસીઓને નિમંત્રણ છે. મોડર્ન ફર્નિચર વર્લ્ડ, વાડલા ફાટક, વંથલી હાઈવે, જૂનાગઢ. મોબાઈલ 81 282 32 032, ગોંડલ હાઈવે, તુલિપ પાર્ટી પ્લોટની સામે, રાજકોટ. મોબાઈલ 72 111 32 032. શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો. જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર. હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી. પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે. ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય. તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે. તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન. ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ. આપકી ચોઇસ, આપકી પહેચાન હોતી હૈ. એડમિશન માટે આજે જ સંપર્ક કરો. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, लिमडा लाइन, जामनगर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે,
શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV कैमरा, पावर बैकअप फॉर कॉमन एरिया, अंडरग्राउंड एंड ओवरहेड टैंक, RCC फ्रेम स्ट्रक्चर, फायर सेफ्टी જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રાહશીની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, બિસાઇડ ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. કેન્દ્ર અને રાજ્ય સરકારના નિવૃત્ત અધિકારીઓ અને કર્મચારીઓ જિલ્લા સેવા સદન ખાતે પહોંચ્યા હતા અને સ્થાનિક સત્તાવાળાઓને આવેદનપત્ર આપ્યું છે. નિવૃત્ત સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે માર્ચ 2025માં ભારત સરકારે વેલિડેશન એક્ટ નામનો કાયદો બનાવ્યો છે. આ કાયદો પરત ખેંચી લેવા માટે જામનગર જિલ્લા પેન્શનર સમાજ દ્વારા માંગણી કરવામાં આવી છે. આ નિવૃત્ત અધિકારીઓ અને કર્મચારીઓ કહે છે કે સરકારનો આ કાયદો કાળો કાયદો છે. જામનગર જિલ્લા પેન્શનર સમાજના પ્રમુખ અતુલ બુચે આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે અમે હાજર થયેલા છીએ. અમારા પેન્શન સમાજના દરેક સભાસદો હાજર છે અને અમે આજે 2025માં માર્ચ 2025 જે કાયદો સરકાર લાવી છે એ કાયદાને રદ કરવા માટેની અમારી રજૂઆત છે અને તે બાબતમાં અમે બધા જ આજે કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના પેન્શનરો ભેગા થઈ અત્યારે કલેક્ટરને આવેદનપત્ર આપેલ છે. જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ચણા અને રાયડાની ટેકાના ભાવથી ખરીદી શરૂ કરવામાં આવી છે. જામનગર તાલુકાના 6000થી વધુ ખેડૂતો દ્વારા ટેકાના ભાવથી પાક ઉત્પાદનોના વેચાણ માટે નોંધણી કરાવવામાં આવી છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે બજાર ભાવ કરતાં ટેકાના ભાવમાં ખેડૂતોને વધુ સારો ભાવ મળી રહ્યો હોય ખેડૂતો અહીં માલ વેચવા આવી રહ્યા છે. આ ખરીદીનો આરંભ કરાવવામાં આવ્યો ત્યારે યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા અને જિલ્લા બીજેપીના પ્રમુખ વિનોદ ભંડેરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને ખરીદીની કામગીરીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. એવો દાવો કરવામાં આવ્યો છે કે ટેકાના ભાવે થતી આ ખરીદી પારદર્શક રીતે થઈ રહી છે. આ તકે જિલ્લા બીજેપી પ્રમુખ વિનોદ ભંડેરીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ હાપા માર્કેટની સરદાર ખરીદ વેચાણ મંડળી દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે ચણા અને રાયડાની ખરીદીની શુભ શરૂઆત ટેકાના ભાવે થઈ છે. ચણામાં 90 મણ અને 1185 રૂપિયા એટલે કે 150 થી પોણા 200 નો બજાર ભાવ કરતા ભાવ ફેર છે. એવી જ રીતે 6500 નું ચણામાં રજીસ્ટ્રેશન થયું છે અને રાયડાની ખરીદી પણ 1240 રૂપિયે કરવામાં આવેલ છે. એમાં રજીસ્ટ્રેશન પણ 1000 ખેડૂતોનું થયું છે. મગફળી હોય, કપાસ હોય, રાયડો હોય, ચણા હોય, જે જ્યારે ખેડૂતોની માંગ હોય ત્યારે ટેકાના ભાવે ખરીદી કરવા કેન્દ્ર સરકાર માનનીય નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની સરકાર કાયમી તત્પર હોય છે અને ખેડૂતોને પારદર્શક રીતે ખરીદી થઈ છે. અગાઉ આપણે મગફળીમાં પણ ઇતિહાસમાં ન થઈ હોય ખરીદી જામનગર જિલ્લા અને આખા ગુજરાતમાં થઈ છે. એવી જ રીતે ચણા અને રાયડાની ખરીદી થઈ છે ત્યારે ખેડૂતો 6000 ખેડૂતો પારદર્શક રીતે ચણા વેચી શકશે. એક માર્કેટિંગ યાર્ડ જુઓ કે ખેડૂતોના માલ ઉત્પાદન થયું છે એમાં ઘઉં, ચણા, રાયડો, અગાઉ મગફળી, કપાસ. એનું મુખ્ય કારણ હોય સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન માનનીય નરેન્દ્રભાઈએ સૌની યોજનાનો પાયો નાખ્યો અને એના પાણીથી એક યાર્ડમાં તમે જોઈ લ્યો કે ખેડૂતોએ ઉત્પાદન કરેલો માલ મબલક પ્રમાણમાં બધા યાર્ડોમાં છે.
અને એનું મુખ્ય કારણ સારો વરસાદ થયો, સાથે સાથ આ સૌની યોજનાનું પાણી ચેકડેમ ભરાણા અને એના હિસાબે થયું છે. માનનીય નરેન્દ્રભાઈની દૂરદેશી નીતિને કારણે ખેડૂતોને ખેતરમાં પાણી ઉનાળામાં પણ મળે છે અને ચેકડેમો ભરાય છે. એ સૌની યોજનાનું મુખ્ય કારણ છે. જામનગરમાં એક મિત્રએ વ્યાજખોરીના બહાને બીજા મિત્રની 4 કરોડ રૂપિયાની મિલકત પચાવી પાડી હોવાનો કિસ્સો જાહેર થયો છે, જે અંગે સિટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. અમદાવાદના બોપલ ખાતે રહેતા જમીન લે વેચના દલાલ સંજય મકવાણાએ આ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ વર્ષ 2011થી આરોપી યુવરાજસિંહ જાડેજાએ સંજયભાઈ સાથે મિત્રતા કેળવી હતી. સંજયભાઈને નાણાંની જરૂરિયાત ઊભી થતાં યુવરાજસિંહે સરકારી ધારાધોરણ કરતાં અનેક ગણું ઊંચું વ્યાજ વસૂલવાનું શરૂ કર્યું. સુરક્ષા પેટે યુવરાજસિંહે જામનગરનું એક મકાન, 2 ઓફિસ અને અમદાવાદની 2 ઓફિસ મળી કુલ અંદાજે 4 કરોડ રૂપિયાની મિલકતોના દસ્તાવેજો પોતાની પાસે રાખી લીધા હતા. ત્યારબાદ ફરિયાદી સંજયને અંધારામાં રાખીને યુવરાજસિંહે આ મિલકતો ત્રાહિત વ્યક્તિઓને વેચી દીધી હતી. આ કૃત્ય દ્વારા તેણે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. જામનગરના રણજીતનગર વિસ્તારમાં વધુ એક વખત સાઉથ ઇન્ડિયન વાનગીઓના રેસ્ટોરન્ટ પર લુખ્ખા તત્વોએ ધમાલ મચાવી હતી. રણજીતનગર વિસ્તારમાં પોસ્ટ ઓફિસ નજીક આ પ્રકારની બબાલ અવારનવાર થતી રહે છે. તાજેતરમાં થયેલા ડખ્ખાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે. એવી ચર્ચાઓ છે કે આ રેસ્ટોરન્ટના સંચાલકે આ લુખ્ખા તત્વો પાસે નાસ્તો કરી લીધા બાદ પૈસાની ઉઘરાણી કરી હતી. તેથી લુખ્ખા તત્વોએ રમેશ નામના એક રેસ્ટોરન્ટ કર્મચારીને માર માર્યો હતો. આ વિસ્તારના વેપારીઓ એમ કહે છે કે આ પ્રકારના લુખ્ખા તત્વો પૈસા આપવા ન પડે એટલા માટે વારંવાર આ પ્રકારના ડખા કરે છે, જેને પરિણામે દુકાનદારોમાં ભયની લાગણી જોવા મળી રહી છે. સ્થળ પરથી એવી માહિતી મળી છે કે દુકાનદાર દ્વારા આ લુખ્ખા તત્વો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ જામનગર કોર્પોરેશનની ચૂંટણી માટે 19 ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના ઉમેદવારોના પણ કેટલાક નામો જાહેર કર્યા છે. જામનગર જિલ્લા પંચાયતમાં કુલ 24 બેઠકોમાંથી 6 બેઠકો ઉપર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આમરા બેઠક પર નકુમ ઘનશ્યામભાઈ અમૃતલાલ, બેડની બેઠક કિરણભાઈ ફફલ, ચેલાની બેઠક ઉપરથી અમીનાબેન ખૈફ, મોરકંડાની બેઠક ઉપરથી મુક્તાબેન રાઠોડ, નવાગામની બેઠક ઉપરથી સુનીતાબેન ભંડેરી અને પીઠળની બેઠક ઉપરથી પ્રફુલાબેન અઘેરાના નામની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત જામનગર જિલ્લાની 6 તાલુકા પંચાયતમાંથી 3 તાલુકા પંચાયતમાં કુલ 11 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જામનગર તાલુકા પંચાયતમાં દડિયાની બેઠક ઉપરથી કાજલબેન લખિયર, હડિયાણાની બેઠક ઉપરથી ચિંતનભાઈ કાલાવડિયા, વંથલીની બેઠક ઉપરથી કેતનભાઈ કાચા, જીવાપરની બેઠક ઉપર સ્નેહાબેન સભાયા, ખીમરાણાની બેઠક ઉપરથી વિઠ્ઠલભાઈ માંડવિયા, ઠેબાની બેઠક ઉપરથી પ્રફુલાબેન માધાણીના નામની જાહેરાત કરેલ છે. જ્યારે કાલાવડ તાલુકા પંચાયતની 5 ઉમેદવારોની નામની યાદી જાહેર કરાઈ છે. જસાપરની બેઠક ઉપરથી કમલેશ કુમાર હિરપરા, કાલ મેઘડાની બેઠક ઉપરથી કાનજીભાઈ બથવાર, નાની વાવડીની બેઠક ઉપરથી ભાવનાબેન ભંડેરી અને ધૂન ધોરાજીની બેઠક ઉપરથી બેબીબેન નોતિયાર, જ્યારે જોડિયા તાલુકાના મેઘપરની બેઠક ઉપરથી અરવિંદભાઈ ટાંકના નામની જાહેરાત કરાઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારો અને નગરપાલિકા વિસ્તારમાંથી લેવામાં આવેલા પાણીના નમૂનાઓ પૈકી મોટાભાગના સેમ્પલનો રિપોર્ટ પીવાલાયક ન હોવાનું જાહેર થતાં વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. તાજેતરમાં દ્વારકા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખીને જણાવ્યું કે નગરપાલિકાના અલગ અલગ વિસ્તારોમાંથી પાણીના સોર્સમાંથી બેક્ટેરિયોલોજીકલ પૃથ્થકરણ માટે નમૂના લેવાયેલા તે નગરપાલિકાના મોટાભાગના પાણીના સેમ્પલો પાણી પીવાલાયક ના હોવાનું જાહેર થયું છે, જેના કારણે પાણીજન્ય રોગચાળો ફેલાવાની સંભાવના હોય તાકીદે પાલિકા દ્વારા સુપર ક્લોરિનેશન સાથે જરૂરી પગલાં લેવા જણાવાયું હતું. ખંભાળિયા નગરપાલિકામાં હાલ વહીવટદારનું શાસન હોવા છતાં 9મા દિવસ સુધીમાં પણ પાણીના ક્લોરિનેશનની કામગીરી થઈ નથી તથા પીવાલાયક નથી તેવું પાણી શહેરના અનેક વિસ્તારોમાં પાલિકા વિતરણ કરવામાં આવ્યું હોવાની લોકોમાં રાવ ઉઠી છે. નવાઈની વાત એ છે કે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જિલ્લા કલેક્ટર તે પણ આનો રિપોર્ટ કરાયો છે, છતાં નગરપાલિકા તંત્રના પેટનું પાણી હલતું નથી. પાણીજન્ય રોગચાળો ફાટી નીકળશે તેની શું તંત્ર રાહ જુએ છે? જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા હેલ્થ ઓફિસરને પણ સંકલન કરીને સુપર ક્લોરિનેશન સહિતના પગલાં લેવા આદેશ કર્યો છે, પણ તેનો અમલ થયો નથી. આ ગંભીર પરિસ્થિતિને ટાળવા માટે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી તમામ ગ્રામ પંચાયતો અને નગરપાલિકા વિસ્તારમાં સુપર ક્લોરિનેશન કરવાની કડક સૂચના આપવામાં આવી છે. આ અંગે તાલુકા વિકાસ અધિકારીઓ અને ચીફ ઓફિસરને યોગ્ય કાર્યવાહી કરવા તાકીદ કરવામાં આવી છે, જેથી નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે અને રોગચાળાને નિયંત્રિત કરી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે કરોડોની ગ્રાન્ટ મેળવતા પાલિકાના પાણીના મોટાભાગના સેમ્પલો પીવાલાયક ન હોવાનું તારણ સામે આવ્યું છે. પાણીજન્ય રોગચાળો ફેલાવાની સંભાવના હોય તાત્કાલિક સુપર ક્લોરિનેશન સાથે જરૂરી પગલાં પણ
લેવા જણાવાયું હતું. ખંભાળિયા વિસ્તારના 41 ગામોનો પાણીનો ટેસ્ટિંગ રિપોર્ટ કરવામાં આવેલ, જેમાં 37 ગામોનો પાણી યોગ્ય હોવાનું રિપોર્ટ આવ્યો હતો, જ્યારે 4 ગામોનો ખરાબ હોવાના રિપોર્ટ આવતા તાલુકા વિકાસ અધિકારી તથા જે તે ગામના મેડિકલ ઓફિસરને પણ પાણીનું સુપર ક્લોરિનેશન કરવા આદેશ અપાયો છે. નવાઈની વાત એ છે કે ખંભાળિયા તાલુકાના 41માંથી 37 ગામોનો પાણીનો રિપોર્ટ એક્સિલેન્ટ ફોર ડ્રિંકિંગ પર્પઝ આવેલ છે, જ્યારે કરોડોની ગ્રાન્ટ મેળવતા ખંભાળિયા પાલિકાના મોટા ભાગના પાણીના સેમ્પલ પીવાલાયક ન હોવાનું નીકળ્યું છે. રાજકોટના હીરાસર એરપોર્ટ પર હાલમાં કેન્ટીન સંચાલકો દ્વારા ચાનો ભાવ ₹150 લેવામાં આવે છે, પરંતુ આગામી રવિવારથી આ એરપોર્ટ પર 10 રૂપિયામાં ચા અને 20 રૂપિયામાં કોફી તથા સમોસા પણ 20 રૂપિયામાં વેચાણ થશે. આ ઉપરાંત પાણીની બોટલ પણ આ કાફેમાં 20 રૂપિયામાં વેચાણ થશે. આ કાફેનું નામ ઉડાન કાફે રાખવામાં આવ્યું છે અને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુના હસ્તે આ ઉડાન કાફેનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવશે. રાજકોટના આ કાફેની સાથે સાથે કેન્દ્રીય મંત્રી દ્વારા દેશના એક સાથે 45 એરપોર્ટ પર ઉડાન યાત્રી કાફેનું વર્ચ્યુઅલ લોકાર્પણ થશે. હાલમાં રાજકોટ એરપોર્ટ પર દૈનિક 8 સહિત કુલ 11 ફ્લાઇટ ઉડાન ભરી રહી છે, જેને કારણે આ એરપોર્ટ પર ઘણા વિમાન પ્રવાસીઓ અવરજવર કરતા હોય છે. જામનગરની પોક્સો અદાલતે એક સગીરા પરના દુષ્કર્મના કેસમાં 2 આરોપીઓ તોસીફ હુસૈન સુલેમાનભાઈ લાખા અને સમીર હુસૈન હનીફભાઈ ગજિયાને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. અદાલતે બંને આરોપીઓને ₹10,000 નો દંડ પણ કર્યો છે અને ભોગ બનનારને વળતર પેટે 4 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ મામલો વર્ષ 2021-22માં બન્યો હતો, જેમાં 13.5 વર્ષની એક સગીરા સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ સગીરા સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જેના કારણે સગીરા ગર્ભવતી બની હતી. આ અંગેની ફરિયાદ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 27 જૂન 2022ના રોજ નોંધાવવામાં આવી હતી. ભોગ બનનાર ફરિયાદી અને મેડિકલ ઓફિસર સહિત 10 જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. સરકારી પક્ષે 40 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. જિલ્લા સરકારી વકીલ જમન ભંડેરીએ અદાલત સમક્ષ દલીલો કરી હતી, જે ધ્યાન પર લઈ અદાલતે આ ગંભીર ગુનાના બંને આરોપીઓને સખત કેદની સજા ફટકારી છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરો સર્જરી, યુરો સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક. EWS 1 પ્રકારના 800 અને EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2026. યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ. જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે, તેની અમે ગેરંટી આપીએ છીએ. साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ. જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ. ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. આવતીકાલે રામનવમીની ઉજવણી પૂર્વે સમગ્ર રામનગરી અયોધ્યાને સજવામાં આવતો શણગાર. જાન્યુઆરી બાદ ફરી વખત સોનિયા ગાંધીની તબિયત લથડતા દિલ્હીની હોસ્પિટલમાં એડમિટ. રાજકોટ રેન્જ IG તરીકે નિયુક્તિ પછી પ્રથમ વખત IG નિર્લિપ્ત રાય જામનગરની મુલાકાતે. IG નિર્લિપ્ત રાયને ગાર્ડ ઓફ ઓનર. 2029ની ચૂંટણીમાં ગુજરાત લોકસભાની સીટ 26ને બદલે 39 કરવા કવાયત. મહિલા અનામત સીટ પણ 13 હશે. દ્વારકા શારદાપીઠ સંચાલિત કોલેજના પ્રોફેસર દ્વારા ધર્મ વિરોધી નિવેદન અપાતા યાત્રાધામમાં રેલી અને વિરોધ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.